स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। विद्यार्थी मित्रों, आ पहला આપણે સંશોધન પદ્ધતિની જે શરૂઆત કરી એની અંદર અવલોકન અથવા તો નિરીક્ષણ એ પ્રવિધિની મેં તમને વાત કરી હતી, એમાં આપણે આગળ વધીએ છીએ। નિરીક્ષણના જે પ્રકારો છે એ કયા પ્રકારો છે, એમાં છેલ્લે અનિયંત્રિત અવલોકન છે, એમાં સહભાગી, असहभागी અને અર્ધ સહભાગી એની અંગે મેં તમને વાત કરી હતી। આની અંદર જે પેલું અનિયંત્રિતનો મુખ્ય પ્રકાર હતો, બીજો અવલોકનનો જે પ્રકાર છે એ નિયંત્રિત અવલોકન છે। નિયંત્રિત એટલે અભ્યાસ કરતા અને જેનો અભ્યાસ કરવામાં આવે છે તે ઘટનાઓ ઉપર નિયંત્રણ મૂકવું, એને નિયંત્રિત રાખવી અને એ રીતે સંશોધન અભ્યાસ કરવો, આગળ ધપાવવો, એને નિયંત્રિત કહી શકાય છે। દાખલા તરીકે આપણે જો લોકોના સ્વાસ્થ્યનો અભ્યાસ કરવો હોય, એનું સ્વાસ્થ્ય જાણવું હોય તો આપણે પહેલાં એના વિશે અભ્યાસ કરેલી છે, વિગત મેળવેલી છે અને ત્યાર પછી દાખલા તરીકે ડીડી છંટકાવની અસર કેવી છે એનું પુનઃ અવલોકન કરીએ છીએ અને પછી આપણા તારણો મેળવીએ છીએ। તો આ બે પરિસ્થિતિ છે, આ બે ઘટનાઓ જે બની અને એમાં જે આપણે અભ્યાસ કર્યો, એમાં જે સ્થિતિ હતી, જે જૂથ હતું, એને આપણે નિયંત્રિત રાખ્યું છે, એટલે એને નિયંત્રિત કહી શકાય છે। આની અંદર બે વસ્તુ બને છે, અવલોકન કરતા પર પણ આપણે નિયંત્રણ મૂકીએ છીએ અને અવલોકન કરવામાં આવતી જે ઘટના છે એ ઘટના ઉપર પણ આપણે નિયંત્રણ મૂકીએ છીએ। બીજો દાખલો આપને એ આપું કે ઔદ્યોગિક કારખાનાની અંદર કામ પર જે લોકો કામદારો છે એમની પર આપણે નિયંત્રણ મૂકી, એમને ત્યાં રાખી અને જે આપણો અભ્યાસ કરીએ અને જુદા જુદા પરિબળોને તપાસીએ તો એને પણ એક નિયંત્રિત અવલોકનનો પ્રકાર કહી શકાય છે। આવો જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે એમાં કેટલીક સાવચેતીની જરૂર છે। દાખલા તરીકે એમાં તમારે આધારિત પરિબળો ક્યાં છે અને બિન આધારિત પરિબળો ક્યાં છે એ પણ જોવું જોઈએ। આદિવાસી હળપતિ સમાજ છે, એની તમારે સામાજિક સ્થિતિ જાણવી હોય, એમની આર્થિક સ્થિતિ જાણવી હોય, એમની સાંસ્કૃતિક સ્થિતિ જાણવી હોય તો અહીં બે પરિબળો છે, એક તો હળપતિ સમાજ છે અને બીજી એમની સાથે સંકળાયેલી જુદા જીવનના જુદા જુદા પાસા છે। તો આની અંદર હળપતિઓ છે એ આધારિત પરિબળ કહી શકાય અને એની સાથે જ સંકળાયેલી બાબતો છે, એના જે પાસા છે એને બિન આધારિત પરિબળો કહી શકાય। એટલે આ બંને પરિબળોને ખ્યાલમાં રાખીને આપણે આ પ્રવિધિનો ઉપયોગ કરી અને અભ્યાસ કરી શકીએ છીએ। બીજી બાબત, જે અવલોકન કરનાર એકમ છે એની પણ તમારે સાવધાની રાખવી જોઈએ, કારણ કે એ સાવધાની એ અર્થમાં છે કે એકમને આપણે તટસ્થતાથી જોવું જોઈએ, એમાં આપણા પૂર્વગ્રહ, આપણા વલણો, આપણી માન્યતા, આપણા ખ્યાલ, આપણા વિચારો એ અંદર નહીં આવવા જોઈએ। પણ એ સમાજનું જેનું આપણે અધ્યયન કરીએ એની અંદર એની જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિનું આપણે વાસ્તવિક રીતે એનું નિરીક્ષણ કરવું જોઈએ, એનું મૂલ્યાંકન કરવું જોઈએ અને એ બાબતને આપણે આપણા અભ્યાસની અંદર લેવી જોઈએ। બીજી બાબત એની અંદર એક ખ્યાલ રાખવો જોઈએ કે વિશિષ્ટ સામગ્રીની પસંદગી કરવી જોઈએ। એની એટલે કે એનું જે સ્થાન છે
એ સ્થાન આપણે પહેલેથી નિશ્ચિત કરી દેવું જોઈએ અને પછીના કામમાં આગળ વધવું જોઈએ. દાખલા તરીકે આપણે આદિવાસીના ધર્મ વિશેનું જો કામ કરવું હોય તો ધાર્મિક ક્રિયા જે છે એ ધાર્મિક ક્રિયાની વિગતો છે. એ વિગતો આપણી પાસે એ ક્યાં સ્થળે થવાની છે એની માહિતી, એનું સ્થળ એ પૂર્વ નિશ્ચિત આપણે કરી દેવું જોઈએ. એની સાથોસાથ સમય અને સ્થાન છે એ અંગે પણ આપણે વિચારી લેવું જોઈએ. આપણું જે કામ છે, આપણે જે અવલોકન કરવાના છીએ એ નિયંત્રિત અવલોકનની અંદર કયા સમયે કરવાના છીએ, કયા સ્થળે કરવાના છીએ, અને એની સાથે એ જે અભ્યાસના એકમો છે એ અભ્યાસના એકમો એમની સાથે સંબંધિત હોવા જોઈએ. આ બધી બાબતોનો પણ આપણે એક અભ્યાસકર્તા તરીકે, એક સંશોધક તરીકે વિચાર કરી લેવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી મશીન પ્રયુક્તિનો પણ ઉપયોગ કરવો જોઈએ. કેમ કે અને એની અંદર તમે મૂવી કે મશીન રાખી શકો છો. ઘણી ઘટનાઓ એવી બને છે જે આપણે સતત એનું જેનું અવલોકન કરીએ છીએ, જેનો અભ્યાસ કરીએ છીએ, તો એવું બની શકે છે મિત્રો કે એને આપણે સતત રીતે બધી બાબતોને ધ્યાન પણ નથી રાખી શકતા. બધી બાબત આપણને સ્મરણમાં પણ રહેતી નથી. કેટલીક બાબતો યાદ રહે છે, કેટલીક નથી રહેતી. તો આવા સમયે આ પ્રકારના અભ્યાસની અંદર જો આપણે મૂવીનો ઉપયોગ કર્યો હોય તો જે કંઈક બાબતો કે ઘટનાઓ રહી જવા પામે છે અને જેની અસર આપણા સંશોધન કાર્ય ઉપર થવાની છે એમાંથી આપણે બચી શકીએ. આ નિયંત્રિત અને અનિયંત્રિત બે જે અવલોકનના મુખ્ય પ્રકારો છે એની સાથે ત્રીજો પ્રકાર છે એ સામૂહિક નિરીક્ષણ છે. આપણે એમ પણ કહી શકીએ કે નિયંત્રિત અને અનિયંત્રિત જે સંશોધનના પ્રકારો છે એનો જે ઉપયોગ છે એ ઉપયોગ કરવામાં જે કેટલીક મુશ્કેલીઓ આવે છે, એ કામ કરવામાં જેટલી કેટલીક મર્યાદાઓ છે, એને ધ્યાને લઈ અને સમાજશાસ્ત્રીઓએ આ ત્રીજી પદ્ધતિ છે, ત્રીજો જે પ્રકાર છે એ પ્રકાર બતાવ્યો છે, જેને સામૂહિક નિરીક્ષણ કહેવામાં આવે છે. આમાં બે રીતે કામ થઈ શકે છે. કેટલીક વ્યક્તિઓ ભેગી મળે છે અને સામગ્રી એટલે કે વિગતો, જે સમાજનો, જે પ્રશ્નનો, જે ઘટનાનો કે જે ક્રિયાનો તમારે અભ્યાસ કરવાનો છે એને બધા એકઠા મળીને ભેગી કરે છે અને પછી એક વ્યક્તિ દ્વારા બધાના પહાડા પર જેણે બધા જે વિગતો મેળવી છે એના ઉપર વિચાર વિમર્શ થાય છે. આ એક રીતે પણ સામૂહિક નિરીક્ષણ દ્વારા અભ્યાસ થઈ શકે છે. અને બીજી એની અંદર અવલોકન કરનારની જે સંખ્યા છે એ અવલોકન કરનારની સંખ્યા વધુ હોય છે અને આને કારણે અવલોકન સારી રીતે પણ થઈ શકે છે અને કોઈ અગત્યની વાત છે એ અગત્યની વાત એમાંથી છૂટી નથી શકતી. આ બધા પ્રકારો છે. આખી સંશોધનની જે પ્રવિધિ છે એ પ્રવિધિનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે જે આપણા વિદ્વાનોએ એની જે કેટલીક મર્યાદા બતાવી છે એનો પણ આપણે વિચાર કરી લેવો જોઈએ. સામાજિક સંશોધનની કોઈ પણ પ્રવિધિની અંદર દરેકે દરેક પ્રવિધિને કોઈને કોઈ મર્યાદા છે, કારણ કે માનવ દ્વારા માનવીની જે ઘટનાઓ છે, જે બનાવો છે, જે પ્રસંગો છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ અને બહુ સ્વાભાવિક છે કે કેટલીક બાબતોમાં આપણા પોતાના વ્યક્તિગત વિચારો અથવા તો જે આપણું ઓબ્ઝર્વેશન છે, આપણું નિરીક્ષણ છે એ ક્યારેક દોષયુક્ત પણ બની શકે. એટલે મર્યાદા બતાવવાનો એક અર્થ એ પણ છે કે જ્યારે આપણે આવું કામ કરીએ ત્યારે આ મર્યાદાને પ્રથમથી જ વિચારવામાં આવે, ખ્યાલ રાખવામાં આવે તો આપણો જે અભ્યાસ છે એ વધુ વૈજ્ઞાનિક, સંશોધાત્મક અને એના જે તારણો છે, એના જે પરિણામો છે એ પરિણામો આપણને વાસ્તવિકતાની નજીક લઈ જઈ શકે. એ રીતે આ નિરીક્ષણ જે પ્રવિધિ છે એ નિરીક્ષણ પ્રવિધિના પણ કેટલીક મર્યાદાઓ છે, એનો પણ આપણે વિચાર કરી લેવો જોઈએ. જ્ઞાનેન્દ્રિયની જો ખામી હોય તો કેટલાક
જે બનાવો છે, પ્રસંગો છે એ રહી જાય છે. સમગ્ર નિરીક્ષણ પ્રવિધિની અંદર મેં આપને વાત કરી કે એની અંદર આપણે જ્ઞાનેન્દ્રિય આંખનો ઉપયોગ કરવાનો છે, જોવાનું છે, અને જે જોઈને જે ઘટના છે એ ઘટનાને આપણે મૂકવાની છે. તો શક્ય બને કે જે કંઈ તમે સહભાગી રીતે કામ કરો, તમે અસહભાગી રીતે કામ કરો, તમે નિયંત્રિતની અંદર કામ કરો કે તમે સામૂહિક રીતે કામ કરો, પણ ક્યાંય ને ક્યારેક પણ આ જ્ઞાનેન્દ્રિયની ખામીને કારણે કોઈ ઘટના જો રહી જવા પામે તો જેની સળંગ સૂત્રતા છે એ સળંગ સૂત્રતામાં આપણને કામ કરવામાં અથવા તો આપણા અહેવાલ લેખનમાં છે એ આપણને મુશ્કેલી પણ ઊભી કરી શકે. તો એ બાબતને ખ્યાલમાં રાખીને જ્ઞાનેન્દ્રિયની સાથે સાથે જે અત્યારે કેટલાક ટેકનિક્સ છે, કેટલાક સાધનો છે, ટેપ છે અથવા તો મૂવી કેમેરા છે, એનો પણ આપણે ઉપયોગ કરી અને કામ કરી શકીએ છીએ. બીજી એમની જે મર્યાદા છે કે અભ્યાસ એકમો જો બનાવટી દેખાવ કરે તો અભ્યાસ સારો થઈ શકતો નથી. કારણ કે આની અંદર આ પ્રવિધિની અંદર મુખ્યત્વે બાબત છે એ સામેનું જે જૂથ છે એ પોતે જેનો વર્તન કરે છે, જે વ્યવહાર કરે છે એનું આપણે નિરીક્ષણ કરીને આપણે આપણું કામ કરવાનું છે. બને છે એવું કે ક્યારેક પણ જે એકમ છે, અભ્યાસ એકમ છે, એને એમ લાગે કે અમારા વિશે અભ્યાસ થઈ રહ્યો છે, અમારા વિશે વિગતો મેળવાઈ રહી છે, ત્યારે એ વ્યક્તિ આવું પણ કરે, એ સમૂહ એવું પણ કરે કે કંઈક પોતે બનાવટ કરે, એ કંઈક જુદા પ્રકારનું ચિત્ર ઊભું કરે જે વાસ્તવિક ન પણ હોય અને એ કદાચ સારા દેખાવા પણ પ્રયત્ન કરે. આવી સ્થિતિની અંદર આપણા જે કંઈક અભ્યાસના પરિણામો આપણને મળવા જોઈએ એ પરિણામો વાસ્તવિકતાથી કંઈક અંશે જુદા પણ હોઈ શકે. સંશોધક પોતે કંઈ જુએ કંઈ અને એનું અર્થઘટન પણ કંઈ કરે એવું પણ ઘણી વખત બને છે. દાખલા તરીકે આપણે આદિવાસી નૃત્યો વિશે આપણે એનું આ નિરીક્ષણ પ્રવિધિથી અભ્યાસ કરવો હોય કે આ નૃત્ય કેવું છે અને એની અંદર એ જો હલેસા નૃત્ય કરતા હોય દાખલા તરીકે, અને આપણને જો હલેસા નૃત્ય વિશે આપણને ખ્યાલ ન હોય, એમની હલનચલનની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાથી આપણે માહિતગાર ન હોય, આપણે અજ્ઞાત હોય, તો એ નૃત્ય વિશેનું જે આપણું કામ છે એ કામ અધૂરપવાળું રહે અને એને કારણે પણ આપણા જે અભ્યાસના જે પરિણામો છે એ પરિણામો આપણે બરોબર મેળવી ન શકીએ. ઘણા બનાવો એવા બને છે કે જે વારંવાર બનતા નથી. દાખલા તરીકે તમારે કોમ્યુનલ રાઇટ્સ વિશે અભ્યાસ કરવો હોય, તમારે આદિવાસી નૃત્યો વિશે અભ્યાસ કરવો હોય, તો આ બધી બાબતો એવી છે. ધાર્મિક મેળાઓનું કામ કરવું હોય, મેળાઓ વિશે કામ કરવું હોય, તો એ તમે એ ઘટના બની ગયા પછી એને ફરી પાછી ત્યાં મૂકી શકતા નથી, રજૂ કરી શકતા નથી, અથવા તો એને એ સ્વરૂપે આવી પણ શકતું નથી. તો આવી જે પુનઃ જે ઘટનાઓ બનતી નથી એ ઘટનાની અંદર પણ આપણે જ્યારે સંશોધક તરીકે આ જે મર્યાદા છે એ મર્યાદાનો બહુ સારી રીતે ખ્યાલ રાખીને આપણે આપણું કામ કરવું જોઈએ. તો મિત્રો, જે ગયા વખતથી આપણે આ નિરીક્ષણ, અવલોકન, જેને અંગ્રેજીમાં ઓબ્ઝર્વેશન કહે છે, એની વાત આખી મેં તમને કહી. એના અર્થથી શરૂઆત કરી. અર્થ શું છે, લાક્ષણિકતા શું છે, એની ઉપયોગિતા શું છે, એના પ્રકારો કયા છે અને એની મર્યાદાઓ કયા છે. આખો જે પ્રવિધિ છે એને વિસ્તૃત રીતે તમારી પાસે મેં મૂકી છે. આ જ પ્રકારની સંશોધનની અંદર જે બહુ જ ઉપયોગમાં લેવાતી, ખાસ કરીને જે સમાજશાસ્ત્રીઓ છે એ સમાજશાસ્ત્રીઓ પોતે પોતાના સંશોધન અભ્યાસની અંદર બહુ જ ઉપયોગમાં લે છે, એ બહુ જ પ્રચલિત પ્રવિધિ છે. એની વાત હવે હું તમારી પાસે કરીશ અને એ પ્રવિધિ છે પ્રશ્નાવલી. આ પ્રશ્નાવલી પ્રવિધિને ના સમગ્ર પાસાને આપણે સમજવા માટે, એને જાણવા માટે એમના અર્થથી શરૂઆત કરી અને એની વ્યાખ્યા, લક્ષણો અને એની મર્યાદાઓ પર આપણે વાત કરશું. મિત્રો, આગળ જે મેં તમને નિરીક્ષણમાં વાત કરી, તો નિરીક્ષણની અંદર વ્યક્તિની માન્યતા, એની લાગણી,
એના પ્રેરકો, એમના વલણો, એના પોતાના અભિપ્રાયો, એમનું ભૂતકાળનું વર્તન જાણી શકાતા નથી, જાણવા મુશ્કેલ છે. કારણ કે જે ઘટના જે સ્વરૂપે જ્યાં બને છે એની જ આપણે વિગત લેવાની છે, એ નિરીક્ષણમાં છે. આનો અર્થ એ પણ ખરો કે આવા કોઈ પણ જીવનના પાસા કે જેમાં કોઈની લાગણી જાણવી હોય, એના પ્રેરકો જે કામ કરે છે એમાં કયા પ્રેરક બળો છે એમને જાણવા હોય, વ્યક્તિના પોતાના વલણો ક્યાં છે, એ કોઈ પણ બાબત વિશે પોતે શું એનું મંતવ્ય છે, એનો અભિપ્રાય શું છે, અને એ બાબતે તમે ભૂતકાળની રીતે પણ જો તમારે જાણવી હોય તો એવા સમયે જે પ્રશ્નાવલી છે એ પ્રશ્નાવલી સંશોધકને વધારે ઉપયોગી બની શકે છે અને એ પ્રવિધિ અસરકારક પણ રહે છે. પ્રશ્નાવલીને આપણે સામાન્ય રીતે એમ કહી શકીએ કે સંશોધન સમસ્યાના અનુસંધાનમાં રચેલા પ્રશ્નોના ઉત્તરો મેળવીને માહિતી મેળવવાની એક પ્રયુક્તિ છે. કે જે તમારો સંશોધન પ્રશ્ન છે એ ભિક્ષુકોનો પણ હોઈ શકે, એ શિક્ષણનો પણ હોઈ શકે, એ અસ્પૃશ્યતાનો પણ હોઈ શકે, એ ગુનાહિત પ્રવૃત્તિનો હોઈ શકે, એ કોઈ જે ઘટનાઓ અત્યારે બને છે કે બનવાની છે, દાખલા કે ચૂંટણી પ્રક્રિયા, એના સંદર્ભમાં પણ હોઈ શકે. તો આના સંદર્ભમાં તમે જે કંઈક પ્રશ્નો રચો છો એના અનુસંધાનમાં રચેલો જે પ્રશ્નોનો જે કંઈ જથ્થો તમે કહી શકો, એ જે મેળવવા માટેની, એ જવાબો મેળવવા માટેની જે પદ્ધતિ છે, પ્રયુક્તિ છે, એને તમે પ્રશ્નાવલી કહી શકો. આપણા ઘણા વ્યવહારોમાં મિત્રો આપણે આનો ઉપયોગ કરીએ છીએ, આપણે જાણતા પણ નથી હોવા છતાં પણ આપણા રોજિંદા વ્યવહારની અંદર, આપણા ઘણા ઘટનાક્રમની અંદર આપણે આનો ઉપયોગ કરીએ છીએ. તમે કોલેજની અંદર દાખલ થાઓ છો, કોલેજમાં દાખલ થતી વખતે અહીંયા તમે આવ્યા, તમે તમારું પ્રવેશપત્ર ભર્યું, તો આ પ્રવેશપત્રની અંદર તમને જુદા જુદા પ્રશ્નો આપવામાં આવ્યા છે અને એ પ્રશ્નોના જવાબો તમે લખી અને ફરી પાછા યુનિવર્સિટીને આપ્યા છે. તમારે છાત્રાલયમાં દાખલ થવું હોય, એ સમયે તમે એમાં દાખલ થાઓ છો, એ સમયે પણ તમને જુદા જુદા પ્રશ્નો આપવામાં આવે છે અને એના પ્રશ્નો તમે એના જવાબો લખીને તમે આપો છો. આ શું છે? આ પ્રશ્નાવલી છે. તો પ્રશ્નાવલી એટલે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોવા છતાં પણ આપણે ઘણી વિશે એનાથી માહિતગાર હોતા નથી, કારણ કે આપણે એને સંશોધાત્મક રીતે જોતા નથી કે વિચારતા નથી. તો આ રીતે એમ કહી શકાય કે જેમાં પ્રશ્નનું જે પત્રક છે એ ઉત્તરદાતાને આપવામાં આવે છે અને ઉત્તરદાતા એમના જે જવાબો છે એ જવાબો પોતે જાતે લખી અથવા તો જાતે ભરી અને ફરી પાછા સંશોધકને આપે છે. આ જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયાને તમે પ્રશ્નાવલી કહી શકો. આનો આપણે અર્થની રીતે એમ પણ કહી શકીએ કે પ્રશ્નાવલી એટલે જે વિશે માહિતી મેળવવાની હોય તે વિશે રચેલા જુદા જુદા પ્રશ્નોનું બનેલું એક પત્રક, જેના વિશે તમારે માહિતી મેળવવાની છે. એના સંદર્ભમાં જુદા જુદા પ્રશ્નોના ક્રમ હોય. માં તમારે કોઈની સમાજની શૈક્ષણિક સ્થિતિ જાણવી છે તો એના પહેલાં તમે એનું સામાન્ય માહિતી પૂછશો, એના કુટુંબની માહિતી પૂછશો, એમના ગામની અંદર શૈક્ષણિક સુવિધાઓ શું છે એ તમે પૂછશો, એની પોતાની સામાજિક આર્થિક સ્થિતિ શું છે એ તમે પૂછશો. તો આ રીતે ક્રમબદ્ધ રીતે અને બહુ વ્યવસ્થિત રીતે આપણે એ રચેલા જે જુદા જુદા પ્રશ્નો છે એનું એક આખું એક સંકુલ એટલે પ્રશ્નાવલી એમ કહી શકીએ. અને આના જે જવાબો છે એ ઉત્તરદાતા પોતે પોતાની રીતે જાતે ભરે છે. આને વધુ સારી રીતે સમજવી હોય પ્રશ્નાવલીને તો મને લાગે છે કે જે કેટલાક વિદ્વાનોએ એને વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા પણ આપણે જોવી જોઈએ, કારણ કે એ વ્યાખ્યા સમજવાથી એ પ્રશ્નાવલી શું છે એ પણ ખ્યાલ આવી શકશે અને એને આધારે પ્રશ્નાવલીના શું લક્ષણો હોઈ શકે એ પણ આપણે જાણી શકીએ છીએ. આપણે શરૂઆત
આપણા જાણીતા વિદ્વાન સમાજશાસ્ત્રી પીવી યંગની વ્યાખ્યાથી કરશું. એ એમ કે છે કે જે ઘટનાઓ માપી શકાય તેવી હોય તેવી ઘટનાના અધ્યયનમાં આ એક ઉત્તમ સહાયક તંત્ર છે. જેને માપવી હોય શિક્ષણને, તમારે શિક્ષણનું સ્તર માપવું હોય, તમારે ગરીબીને માપવી હોય, તમારે અસ્પૃશ્યતા ક્યાં છે, કે સ્વરૂપે છે એ માપવી હોય, તમારે આદિવાસી સમાજની વિકાસની કંઈક બાબતો માપવી હોય, જોવી હોય, તો એને એમ કે છે કે કોઈ પણ પ્રતિને માપી શકાય તેવી હોય તેવાના અધ્યયનની અંદર જે આ પ્રશ્નાવલી છે એ પ્રશ્નાવલીને તમે બહુ જ સારી રીતે ઉપયોગમાં લઈ શકો છો. લુન્ડબર્ગ છે એમ કે છે કે પ્રશ્નાવલી એ મૂળભૂત રીતે તો એક પ્રશ્નોનો સમૂહ જ છે, જેના દ્વારા શિક્ષિત વર્ગના લોકો આ પ્રશ્નો સંબંધી પોતાના મૌલિક વ્યવહાર કરવા પ્રગટ થાય છે. જો મિત્રો પહેલી વ્યાખ્યા કરતા પહેલાની અંદર એક માપની વાત કરી હતી, બીજાની અંદર એમ કે છે કે પ્રશ્નોનો એક સમૂહ તો છે, જે પહેલામાં બતાવ્યું તે તેની સાથોસાથ એમ કે છે કે આ શિક્ષિત વર્ગો આનો ઉપયોગ કરી શકે છે. શિક્ષિત વર્ગના લોકો આ પ્રશ્નો સંબંધી પોતાના મૌલિક વિચારો, મૌલિક વ્યવહાર કરવા પ્રગટ થાય છે. એટલે એની લાક્ષણિકતામાં જ આપણે જોઈ શકશો આગળ કે એમાં શિક્ષિત વર્ગો છે, એ શિક્ષિત વર્ગો માટે જ આ પ્રશ્નાવલીનો ઉપયોગ થઈ શકે છે. સીન પાઓ યંગ એ પ્રશ્નાવલીને વ્યાખ્યાબદ્ધ રીતે કરતા કહે છે કે પ્રશ્નાવલી એ વિશાળ પાયા પર અભ્યાસ એકમો પાસેથી માહિતી મેળવવા માટેની એક પ્રયુક્તિ છે. બધી જ સામાજિક સંશોધનની પ્રયુક્તિમાં આ પ્રયુક્તિ ઝડપી અને સરળ પણ છે. એ કઈ રીતે ઝડપી છે, કઈ રીતે સરળ છે, એની આપણે થોડીક આગળ વાત કરશું. એમને એક વિશાળ ક્ષેત્રને આવરી લેવાના ઉપર એને ધ્યાન કેન્દ્રિત કરીને પ્રશ્નાવલીને સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો છે. ગુડ અને હટ આની વિભાવના આપતા કહે છે કે પત્રકના ઉપયોગ દ્વારા પ્રશ્નોના ઉત્તરો મેળવવાની એક પ્રયુક્તિ એટલે પ્રશ્નાવલી. એટલે પત્રકનો તમે આમાં ઉપયોગ કરો છો, આમાં તમારે જોવાનું નથી, તમારે મુલાકાત નથી લેવાની, પત્રકનો ઉપયોગ કરવાનો છે. એટલે કે એમ કહી શકાય કે પરોક્ષ પ્રયુક્તિ આને કહી શકાય. અને એના દ્વારા જે ઉત્તરો મેળવવાના છે એને એ પ્રશ્નાવલી એ રીતે ઓળખાવે છે. તો બોગાર્ડસ જે સમાજશાસ્ત્રી છે એમ કે છે કે પ્રશ્નાવલી એ મૂળભૂત રીતે પ્રશ્નોની એક યાદી છે, જેના દ્વારા અભ્યાસ એકમો પાસેથી યોગ્ય પરિણામ મેળવી શકાય છે. યોગ્ય એટલે કે તમારા સંશોધનના સંદર્ભની અંદર જે તમે કંઈક વિગતો મેળવવા માગો છો, પ્રશ્નના માટે જે તમારે માહિતી જોઈ છે, એ બધી માહિતી મેળવવા માટેના, એના પરિણામો મેળવવા માટેની આ એક પ્રયુક્તિ છે એમ એ ઓળખે છે. આજે જુદા જુદા વિદ્વાનોએ એની જે વ્યાખ્યા આપી છે, વ્યાખ્યાબદ્ધ કરી છે, એની વિભાવના આપી છે, એને આધારે આપણે કેટલાક લક્ષણો જોશું. અને આ લક્ષણો જોવાથી આખી પ્રશ્નાવલી પ્રયુક્તિ શું છે એના વિશે આપણો જે ખ્યાલ છે એ બહુ જ સ્પષ્ટ બને છે. તો પહેલી જ જે વ્યાખ્યા, પહેલું જ જે લક્ષણ છે એમ કે છે કે પ્રશ્નાવલી એ શ્રેણીબદ્ધ પ્રશ્નોનું બનેલું એક પત્રક છે. દાખલા તરીકે સંશોધન પ્રશ્ન તમારો ભિક્ષાવૃત્તિ હોય તો ભિક્ષાની વૃત્તિમાં એની શરૂઆત એ વ્યક્તિથી માંડીને એની કુટુંબની સામાજિક આર્થિક સ્થિતિ જાણીને કેવા કૌટુંબિક વાતાવરણમાં આવ્યો છે ત્યાંથી જાણીને એ ભિક્ષા કઈ રીતે એની શરૂઆત થઈ છે, એ ક્યાં ક્યાં સ્થળે ભિક્ષા માગે છે, ભિક્ષા માગવાની એની પ્રયુક્તિઓ, એની પદ્ધતિઓ કઈ કઈ છે, એનામાંથી આવેલા નાણાં છે ભિક્ષા દ્વારા મેળવેલા એનો કઈ રીતે ઉપયોગ કરે છે, મસ્તી શું કરે છે, આ બધી જ બાબતોને તમે એમાં લઈ શકો છો.
એટલે એવા જે શ્રેણીબદ્ધ પ્રશ્નો છે એ શ્રેણીબદ્ધ પ્રશ્નો તમારે મૂકવા પડે છે. આ જ રીતે ગુનાહિત પ્રવૃત્તિ વિશે જાણવું હોય, શહેરીકરણ અંગેના લોકોના જે અભિપ્રાયો છે એ તમારે જાણવા હોય, તો આ બધાની અંદર એમ કહી શકીએ આપણે કે આ પ્રશ્નો જે છે એક આખું એક શ્રેણીબદ્ધ પ્રશ્નોનું એક સંકુલ છે. બીજી આપણે એની લાક્ષણિકતા એ બતાવી શકીએ કે કોઈ પણ ઘટના છે એ ઘટના માપવાના અભ્યાસમાં આ પ્રયુક્તિ સઘન છે. કોઈને તમારે કોઈના વલણો, કોઈના અભિપ્રાયો, તમે ચૂંટણી પ્રક્રિયા વિશે તમે શું માનો છો, તમારો શું અભિપ્રાય છે, આજના રાજકીય નેતાઓ વિશે તમે શું માનો છો, પ્રવર્તમાન શિક્ષણની સ્થિતિ વિશે તમે શું કહેવા માંગો છો. તો આ બધાની અંદર મિત્રો એમ કહી શકાય કે જે ઘટના છે એની અંદર તમે એને માપી શકો છો. એના જે જવાબ છે એ જવાબને આધારે તમે કહી શકો છો કે વ્યક્તિનો જે અભિપ્રાય શું છે, એની પ્રતિક્રિયા શું છે, એ બહુ જ આપણે સવિસ્તૃત રીતે એનાથી જાણી શકીએ છીએ. ત્રીજી એની લાક્ષણિકતા જે છે કે આ પ્રયુક્તિ છે એ માત્ર શિક્ષિત વર્ગ માટે જ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ એની લાક્ષણિકતા પણ છે મિત્રો, અને સાથે સાથે એમની મર્યાદા પણ છે. કારણ કે પ્રશ્નાવલીની અંદર તમારે એ કરવાનું છે કે જે પ્રશ્નો છે, તમારું પ્રશ્નપત્ર છે એ તમે પોસ્ટ દ્વારા, મોટે ભાગે પ્રશ્નાવલીનો ઉપયોગ છે એ આપણે ટપાલ દ્વારા કરીએ છીએ, તો પોસ્ટ દ્વારા મોકલી આપીએ છીએ, અને જે આપણો અભ્યાસિકમ છે, જે આપણો ઉત્તરદાતા છે, એ ઉત્તરદાતા પાસેથી એમના જવાબ મેળવીએ છીએ. તો આ માટે એ ઉત્તરદાતાનું એ એકમ છે, અભ્યાસિકમ છે, એનું શિક્ષિત હોવું ખૂબ જ અનિવાર્ય છે. જો શિક્ષિત નહીં હોય તો તમારા પ્રશ્નોના જવાબો નહીં આપી શકે. એટલે આની જે બીજી લાક્ષણિકતા છે એ છે કે ઉત્તરદાતા છે એ ઉત્તરદાતા શિક્ષિત હોવો જોઈએ. એની આગળની જે લાક્ષણિકતા છે એમાં બતાવ્યું છે કે પ્રશ્નાવલીમાં રજૂ થયેલા પ્રશ્નો એ સંશોધન સમસ્યાની સાથે તાર્કિક રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંબંધિત હોય છે. જે તમારો સંશોધનનો પ્રશ્ન છે એમાં એ પ્રત્યક્ષ રીતે પણ કેટલુંક હોય, કેટલીક જે બાબતો છે એને આપણે અપ્રત્યક્ષ રીતે પણ જાણવા પ્રયાસ કરીએ છીએ. દાખલા તરીકે કોઈ માણસ ખેતી કરતો નથી, પણ આમ છતાં એ પોતે જે આખી ખેતીની જે સિસ્ટમ છે એ સિસ્ટમ માટે તમે એનો જ્યારે પ્રશ્નાવલીનો ઉપયોગ કરો ત્યારે અપ્રત્યક્ષ રીતે, પરોક્ષ રીતે પણ માહિતી પણ લઈ શકો છો. એટલે કે એના જે મુદ્દાઓ છે, એના જે પ્રશ્નો છે એ બંને રીતે એ સંબંધિત હોવા જોઈએ, બંને રીતે સંકળાયેલ હોવા જોઈએ. એની આગળની જે લાક્ષણિકતા છે એમાં સંશોધક અને અભ્યાસ એકમ કે ઉત્તરદાતા આ બંને વચ્ચે પ્રત્યક્ષ સંબંધ અથવા તો પ્રત્યક્ષ રીતે મળવાનું નથી હોતું. એટલે કે એમ કહી શકાય કે પ્રશ્નાવલી એ પરોક્ષ પ્રયુક્તિ છે. એ રીતે પણ આપણે એની લાક્ષણિકતા બતાવી શકીએ. કારણ કે અહીં સંશોધક એ પોતે ઉત્તરદાતા પાસે જતો નથી, પરંતુ મોટા ભાગના અભ્યાસોની અંદર આ પ્રકારનું જ્યારે કામ કરવાનું હોય ત્યારે એ પ્રશ્નાવલી એમને ટપાલ દ્વારા મોકલી આપવામાં આવે છે, અને એને મોકલ્યા પછી ઉત્તરદાતા પોતે એના જવાબો લખીને મોકલે છે. એટલે બંનેને સાથે મળવાનું નથી હોતું. તો આ રીતે આ એક પરોક્ષ પ્રકારની પ્રયુક્તિ પણ કહી શકાય. એનું આગળનું લક્ષણ છે કે પ્રશ્નાવલી એ રચિત સ્વરૂપની છે. કારણ કે એની અંદર તમારો જે કંઈ પ્રશ્ન છે એ પ્રશ્નના સંદર્ભની અંદર તમારે જે પ્રશ્નો છે એ પહેલેથી જ
તમારા જે કંઈક જવાબો મેળવવાના છે અથવા તો તમારા અભ્યાસના જે ઉદ્દેશો છે, હેતુઓ છે, એને તમારે ખ્યાલમાં રાખીને તમારે વિવિધ પ્રકારના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને લેખિત સ્વરૂપે રચીને મૂકવાના હોય છે. એટલે એમ કહી શકાય કે પ્રશ્નાવલી એ રચિત સ્વરૂપની છે. એનું જે આગળનું લક્ષણ છે બહુ જ મહત્વનું છે અને છે વિશાળ ક્ષેત્રમાંથી ઓછા સમયે માહિતી એકઠી થઈ શકે છે. ગુજરાતની અંદર ચૂંટણી આવવાની હોય ત્યારે તમે કયા રાજકીય પક્ષને માનો છો? આ એક તમારા પ્રશ્નને આધારે, એક પ્રશ્નને લઈને જો તમારે માહિતી મેળવવાની હોય તો આખા ગુજરાતને લઈને, એના શહેર કે ગામડાને લઈને તમે પ્રશ્નાવલી મોકલી શકો છો. અને એ મોકલા પછી એની જે વિગતો છે એ વિગતો તમારી પાસે જલ્દી પણ આવી જાય છે. એટલે તમે જોઈ શકશો કે ઓછા સમયની અંદર અને વિશાળ ક્ષેત્રને આ પ્રયુક્તિથી આવરી લઈ શકાય છે. કુટુંબ નિયોજન અંગે તમારો શું ખ્યાલ છે અથવા તમે માનો છો કે નહીં? આ એક જ બાબતને ખ્યાલમાં રાખીને જો આપણે કામ કરવું હોય તો પણ આપણે બહુ જ ઓછા સમયની અંદર આનો ઉપયોગ કરી શકીએ છીએ. અને મિત્રો, વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રની અંદર અત્યારે આપણા પૂર્વની અંદર જે કાંઈ સંશોધન અભ્યાસો થયા છે એ સંશોધન અભ્યાસોની અંદર પ્રશ્નાવલીનો બહુ જ એમ કહી શકાય કે વધુ માત્રાની અંદર ઉપયોગ થયો છે. કારણ કે જ્યારે વિશાળ ક્ષેત્ર હોય, ઓછો સમય હોય, ત્યારે આ પ્રયુક્તિ આપણે ખૂબ જ ઉપયોગી બને છે. બીજીને એક લાક્ષણિકતા એ છે કે એમાં ગુણાત્મક અને સંખ્યાત્મક આ બંને પ્રકારની માહિતી છે એ તમે મેળવી શકો છો. ગુણાત્મક એટલે તમે એનો વ્યક્તિનો પોતાનો અભિપ્રાય શું છે, એમના વલણો શું છે, કોઈ પણ ઘટના વિશે પોતે શું માને છે, એના ખ્યાલો કેવા છે. તો આ બધી બાબત છે એ એક એમ કહી શકીએ કે વર્ણનાત્મક છે, ગુણાત્મક છે. છાત્રાલય વ્યવસ્થા અંગે તમે શું માનો છો? આશ્રમ શાળા જે ખ્યાલ છે, આશ્રમ શાળા છે એના વિશે આપનો શું અભિપ્રાય છે? તો આ એક તમારી પાસે ગુણાત્મક માહિતી આવી જાય છે. અને એની સાથે સાથે તમારા અભ્યાસ એકમો, દાખલા તરીકે તમારે જોવા હોય કે મારે ગુજરાતની અંદરથી 5000 વ્યક્તિઓ પાસેથી આશ્રમ શાળા હોવી જોઈએ કે નહીં, આ વિગત, આ માહિતી જોઈએ છે તો તમે એમાં હા કે ના એમ સંખ્યાત્મક રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. તો આ એક આપણી પ્રયુક્તિ એવી છે કે જેની અંદર તમે સંખ્યાત્મક રીતે અને ગુણાત્મક રીતે પણ માહિતી લઈ શકો છો. અને એક એની છેલ્લી લાક્ષણિકતા એ છે કે એમાં જે પ્રશ્નોની જે સંખ્યા છે એ પ્રશ્નોની સંખ્યા ઓછી હોવી જોઈએ. કારણ કે જો તમે બહુ જ પ્રશ્નો પૂછાશે, બહુ લંબાણપૂર્વકની તમારી પ્રશ્નાવલી હશે, બહુ લંબાણપૂર્વકનો તમારો પ્રશ્ન હશે, ત્યારે પણ જે તમારો અભ્યાસ એકમ છે એ બહુ લાંબા પ્રશ્નને કદાચ બને કે એવું ન પણ સમજી શકે. અને એ રીતે બહુ લાંબી પ્રશ્નાવલી હશે તો એની પાસે એના જવાબ આપવા માટેના એની સમય પણ નહીં હોય. એટલે એને કારણે તમારે પ્રશ્નાવલીની જ્યારે રચના કરો છો, પ્રશ્નાવલી બનાવો છો ત્યારે અને એના દ્વારા તમારે માહિતી મેળવવાની છે ત્યારે એ બહુ ખ્યાલમાં રાખવું કે પ્રશ્નોની જે રચના છે, પ્રશ્નોની જે સંખ્યા છે ઓછી હોવી જોઈએ. આને આપણે આગળ વધારે વિસ્તારથી જોશું. કારણ કે ઉત્તમ પ્રશ્નાવલી કોને કહી શકાય એની જ્યારે આપણે આગળ વાત કરશું ત્યારે એની અંદર આ બાબત આપણે આવવાની જ છે. તો ત્યારે આ સંખ્યાનો જે વિચાર છે એને આપણે થોડુંક વધારે પણ જોશું. તો મિત્રો, જે આ જુદા જુદા એની જે લાક્ષણિકતાઓ છે, જે લાક્ષણિકતાઓથી તમને ખ્યાલ આવશે કે પ્રશ્નાવલી છે એ પ્રશ્નાવલી પ્રયુક્તિ સંશોધન કાર્ય માટે, અભ્યાસની સંબંધમાં વિગતો મેળવવા માટે આપણને કેટલી ઉપયોગી પણ છે. અને સાથે સાથે જ્યારે આપણે ઓછો સમય હોય, વિશાળ ક્ષેત્ર હોય, નાણાં જ્યારે ઓછા હોય ત્યારે આ પ્રયુક્તિ આપણા મને કેટલી મદદરૂપ અને સહાયક બની શકે છે એ આપણે જાણી શકીએ છીએ. આ સાથે આપણે એમ કહી શકીએ કે આ પ્રયુક્તિમાં હેતુને અનુરૂપ પ્રશ્નો તૈયાર કરી તેમની સામે જવાબો લખવા
ખાલી જગ્યા રાખી ફોર્મ તૈયાર કરવામાં આવે છે. આપણે એના પ્રકારમાં જોશું કે રચિત પ્રશ્નાવલી હોય છે, અરચિત પ્રશ્નાવલી હોય છે, બંધ પ્રશ્નાવલી હોય છે, ખુલ્લી પ્રશ્નાવલી હોય છે. આ બધાની અંદર આપણે એ કરવાનું છે કે આ જે પ્રશ્નો છે એ પ્રશ્નો જ્યારે પણ તમે બનાવો ત્યારે તમારે એની અંદર થોડી ખાલી જગ્યા પણ રાખવાની હોય છે કે જેને કારણે જે જવાબ આપનાર છે એ જવાબ આપનાર એ પોતે એના વિશે પોતાનો જે મંતવ્ય છે એ ત્યાં મૂકી શકે. આગળ મેં કહ્યું એમ, અને આનો જે ઉપયોગ છે પ્રશ્નાવલીનો એ ઘણી જગ્યાએ એ સંશોધકો પણ ઉપયોગ કરે છે, જાહેર કંપનીઓ પણ કરે છે. દાખલા તરીકે કોઈ ટૂથપેસ્ટ વિશે લોકો વિશે એનો અભિપ્રાય જાણો કે તમને કઈ ટૂથપેસ્ટ પસંદ છે, તમે કયો ફેસ પાવડર પસંદ કરો છો. તો એમ કહી શકાય કે ખાનગી કે જાહેર સંસ્થાઓ, સંશોધકો આ બધા જ જે છે જે કંઈક માર્કેટના ક્ષેત્રમાં પડેલા છે એ પણ આ જે પ્રયુક્તિ છે એ પ્રયુક્તિનો વધુમાં વધુ ઉપયોગ કરી અને પોતાની જે કંઈ વિગતોની જરૂર છે એ વિગતો મેળવી શકે. આ પ્રયુક્તિથી મિત્રો બે રીતે આપણે માહિતી મેળવી શકીએ છીએ. આગળ કહ્યું એમ પોસ્ટ દ્વારા તમારે જેટલા તમારા અભ્યાસ એકમો હોય એ એકમોને તમારી પ્રશ્નાવલી છે એ પ્રશ્નાવલી પોસ્ટ દ્વારા પણ મોકલી શકો અને એના દ્વારા એ તમારી પાસે જવાબો આવે છે અને જેની અંદર ઉત્તરદાતા જાતે જવાબ લખે છે. જ્યારે બીજું ઘણી વખત એવું પણ બને છે કે પ્રશ્નાવલીની અંદર મોજણીકારોને મોકલવામાં આવે છે. એ મોજણીકારો જે તે સ્થળે અથવા જે તે એકમો પાસે જાય છે અને એમને પ્રશ્નાવલી આપી દે છે અને એમને કહે છે કે તમે તમારા જે કંઈક આના વિશે તમારો ખ્યાલ હોય, તમે માનતા હોય બતાવો. તો આ પ્રશ્નાવલી બંને રીતે ઉપયોગમાં લઈ શકાય છે. પણ મોટાભાગના લોકો આનો જે પોસ્ટ છે એ પોસ્ટ દ્વારા ઉપયોગ કરે છે. એક એ પણ સાથે ખ્યાલ રાખવો જોઈએ કે પ્રશ્નાવલીની જે સફળતા છે એનો આધાર પ્રશ્નાવલીની રચનાની કુનેહ અને માહિતી આપનારના સહકાર ઉપર છે. જો તમે પ્રશ્નાવલી કુનેહપૂર્વક રચી હશે, ક્રમબદ્ધ રીતે રચી હશે, એની અંદર કોઈ દ્વિધાભરા પ્રશ્નો નહીં હોય અને એમાં વ્યક્તિને એમ લાગે કે મારી કંઈક પોતાની અંગત બાબત બહાર આવી જાય છે એવું જેમાં નહીં હોય, તો એવી કુનેહપૂર્વકની રચના હશે તો અને એની સાથોસાથ જે ઉત્તરદાતાઓ છે એ ઉત્તરદાતાના સહકાર ઉપર છે. જો ઉત્તરદાતા આમાં સહકાર નહીં આપે તો આપણે એનો જે વિગતો જોઈએ છે એ વિગતો આપણે મેળવી નહીં શકીએ. પ્રશ્નાવલીની ઘણા ફાયદાઓ પણ છે, એની ઉપયોગિતાઓ છે, આ પણ આપણે જોઈ લેવી જોઈએ. ઓલપોર્ટ નામના જે સમાજશાસ્ત્રી છે એ જણાવે છે કે લોકોની લાગણીઓ, લોકોના અનુભવો, લોકોની સ્મૃતિ, લોકોના પ્રેરકો, લોકોના વર્તનના કારણો વિશે જાણવા માંગીએ. આવું જ જો આપણે જ્યારે જાણવું હોય ત્યારે શા માટે આપણે લોકોને જ ન પૂછીએ? એટલે એની ફાયદાની રીતે, એની ઉપયોગી રીતે બતાવે છે કે તમારે કોઈ પણ બાબત તમારે જાણવી હોય, તમારે સમજવી હોય તો શા માટે તમે બીજી કંઈ વિચારો છો? તમે સીધા લોકોને શા માટે નથી પૂછતા કે જે તમને એમના જવાબો આપી શકે એમ છે? નિરીક્ષણ અને મુલાકાત પ્રયુક્તિની તુલનામાં સમાજશાસ્ત્રીઓ પ્રશ્નાવલીનો બહોળો ઉપયોગ કરે છે, જે મેં તમને આગળ પણ બતાવ્યું. કારણ કે એની અંદર નાણાં, સમય અને ક્ષેત્ર વધુ તમે લઈ શકો છો. એની જે ઉપયોગિતા છે એમાં પહેલી બાબત એ છે કે સગવડ ભરેલી આ પ્રયુક્તિ છે. જ્યારે વિશાળ સંખ્યામાં, વિશાળ માત્રામાં તમારે માહિતી લેવી છે અને સંશોધકો ઓછા છે તો એવા સમયે તમે વિશાળ ક્ષેત્રને બહુ જ ઓછા પ્રકારના સંશોધકો દ્વારા આખા ગુજરાતનો જો તમારે અભ્યાસ કરવો હોય તો તમે 25 જિલ્લાની અંદર 25 તમારા જે સંશોધકો છે એને જવાબદારી આપી શકો છો અને એ
જિલ્લા સંબંધી વિગતો 25 વ્યક્તિઓ 25 જિલ્લાનો જે મોટો વિશાળ આખું ગુજરાત છે એ ગુજરાત વિશે એ માહિતી પ્રશ્નાવલી દ્વારા મેળવી શકે છે. એની સાથે સાથે નાણાકીય સાધનો અને સહાયકો મર્યાદિત હોય ત્યારે એમ આપણે કહી શકીએ કે જ્યારે ઓછા નાણાં હોય, કારણ કે મુલાકાતની અંદર, નિરીક્ષણની અંદર તો તમારે એ સ્થળ પર જવું પડે છે. એ ઘટના જ્યારે બનતી હોય ત્યારે જવું પડે છે. મુલાકાતમાં જે પ્રશ્નો સંદર્ભે તમારે મુલાકાત લેવાની છે ત્યારે એ ગ્રુપ તમારી સાથે તૈયાર થાય કે વ્યક્તિ તમારી સાથે તૈયાર થાય, પણ ત્યાં તમારું જવું આવશ્યક છે. અને એની અંદર સમય અને નાણાં વધુ જાય છે. ત્યારે એની સામે આ એક બહુ જ સગવડભરી એક પ્રવૃત્તિ કહી શકાય. બીજું એનો ઉપયોગિતા એ છે કે શિક્ષિત અને જવાબદાર પાસેથી માહિતી મેળવવામાં ઉત્તમ છે. શિક્ષિત લોકો શિક્ષણ અંગે પોતાનો શું અભિપ્રાય છે, શું એનો ખ્યાલ છે, આ બાબત તમે શિક્ષિતો પાસેથી જ મેળવી શકો. એટલે શિક્ષિત લોકોના ઉપયોગમાં આપણે એમ કહી શકીએ કે આ પ્રયુક્તિ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. એની ત્રીજી ઉપયોગિતાની રીતે એ ઘણી કરકસર ભરેલી છે, કેમ કે ઘણા ઓછા નાણાંની અંદર વિશાળ ક્ષેત્રમાં તમે આ કામ કરી શકો છો. એની આગળની ઉપયોગિતા છે કે સંશોધક પોતાના જે વિવિધ હેતુઓ છે એ વિવિધ હેતુઓને ખ્યાલમાં રાખીને અથવા તો હેતુઓને પૂરા પાડવામાં પણ જે આ પ્રયુક્તિ છે એ પ્રયુક્તિનો ઉપયોગ કરી શકે છે. આ પાંચેય ઉપયોગિતા એવી છે કે જે ઉપયોગિતાને કારણે આપણે એમ કહી શકીએ કે સંશોધનની અંદર આનો શા માટે આપણે વધારે ઉપયોગ કરીએ છીએ, ભૂતકાળમાં શા માટે વધારે ઉપયોગ થયેલો, અને વર્તમાનની અંદર પણ પ્રશ્નાવલીને નો સહારો શા માટે વધુ લોકો લે છે. એક એ પણ છે કે ગુણાત્મક માહિતીનું સંખ્યાત્મકમાં રૂપાંતર કરવું હોય ત્યારે પણ આ આપણને ખૂબ જ ઉપયોગી બની શકે છે. ચૂંટણીની અંદર કેટલા લોકોનો કેટલો અભિપ્રાય આપે છે એનું તમારે સંખ્યાત્મકનું ગુણાત્મકમાં, અને ગુણાત્મક માહિતી કે કોઈનો અભિપ્રાય આવ્યો હોય તો એ અભિપ્રાયને સંખ્યાત્મકમાં કઈ રીતે લઈ જવી, કઈ રીતે મૂકવી એ બતાવવાની અંદર પણ જે આ પ્રયુક્તિ છે એ પ્રયુક્તિ આપણને ખૂબ જ ઉપયોગી બને છે. આનાથી સંશોધનનો જે પ્રશ્ન છે અને જે પાર્શ્વ ભૂમિકા છે એ પાર્શ્વભૂમિને પણ તમે વિસ્તૃત રીતે અને સારી રીતે જાણી શકો છો. અને સૌથી મહત્વની જે ઉપયોગિતા છે કે ફાયદો છે એ છે કે એમાં મુક્તિનો અનુભવ થાય છે, દબાણ નથી થતું. કારણ કે સંશોધક અને જવાબ આપનાર આ બંને પ્રત્યક્ષ રીતે સામે સામે આવતા નથી, અને એટલે જવાબ આપનારને પોતાની અનુકૂળતા મુજબ જ્યારે સમય હોય ત્યારે એનો જવાબ આપી શકે છે. અને એની સાથોસાથ એ આમાં કોઈ દબાણને વશ નથી થતો. જો સંશોધક એમની સામે હશે, સંશોધક એના અભ્યાસ અંગે જાણવા માગતો હશે, જરૂર એ માહિતગારને એમ થશે કે મારે એની હાજરી હોવાથી કેટલીક જે બાબતો છે એ બાબતો વિશે હું જો અભિપ્રાય આપીશ, મારો બતાવીશ તો કદાચ એમને અજુગતું પણ લાગશે, સારું પણ નહીં લાગશે. અને એને સારું લગાડવા માટે પણ ક્યારેક એ પ્રશ્નના જવાબો છે એ જવાબો ઉપજાવી કાઢેલા આવી શકે. ત્યારે આ એક બાબત આની અંદર એકની જે ઉપયોગિતા બહુ મહત્વની છે. એની અંદર આ બંને જે છે એ બંને મળતા જ નથી, અને કારણે કોઈ પણ પ્રકારનું દબાણ નથી. પોતે મુક્ત રીતે પોતે જે એની વિશે વિચારે છે, માને છે, અને જે પોતાનો ખ્યાલ છે એના વિશે બહુ સારી રીતે અભ્યાસમાં આપી શકે છે. મિત્રો, આ સંશોધન જે છે એની જે આ મુખ્ય પ્રયુક્તિ છે પ્રશ્નાવલી, એની કેટલાક ફાયદા રહેલા છે. આપણે હવે એમના જે જુદા જુદા પ્રકારો બતાવ્યા છે સમાજશાસ્ત્રીઓએ,
કારણ કે એની જ્યારે માહિતી લેવાની હોય ત્યારે કયા પ્રકારે આપણે માહિતી લેવી એ પણ એની સાથે બહુ જ ઘનિષ્ઠ રીતે સંકળાયેલી છે. તે પહેલાં આપણે એમના જે મુખ્ય પ્રકારો છે એ મુખ્ય પ્રકારની વાત કરી લઈ અને પછી એ પ્રકારની અંદર કઈ રીતે આગળ વધવું, સંશોધનનો અને આપણા પ્રશ્નોનો કઈ રીતે ઉપયોગ કરવો એના વિશે વિચારશું. તો પ્રશ્નાવલીનો આપણે બે રીતે કહી શકીએ, એનું વર્ગીકરણ છે એ બે રીતે વર્ગીકરણ થાય છે. એક તો એની રચનાને આધારે, અને રચનાને આધારે આપણે એમ કહી શકીએ કે રચિત પ્રશ્નો અને અરચિત પ્રશ્નાવલી. બીજો જે એને જે પ્રકાર છે એ પ્રકારની અંદર પ્રશ્નો જે પૂછવામાં આવે છે, દાખલા તરીકે તમે બંધ પ્રશ્નાવલીથી, એટલે કે એનો છે માત્ર એને હા કે નામ જ આપવું પડે એનાથી પૂછો છો, તમે ખુલ્લા પ્રશ્નો પૂછો છો, તમે ચિત્ર પ્રશ્નાવલીનો ઉપયોગ કરો છો, તમે મિશ્ર પ્રશ્નાવલીનો ઉપયોગ કરો છો, શું કરો છો? તો આના આ જે જુદા જુદા જે પ્રકારો છે, એના જે પેટા પ્રકારો છે, એ પ્રશ્નાવલી જે કઈ રીતે આપણા સંશોધન પ્રશ્નોમાં જે રચવી એમાં એ બતાવ્યું છે. રચિત પ્રશ્નાવલી જે મુખ્યનો પ્રકાર છે, જે રચનાને આધારે બને છે, એની વિશે આપણે વિચારીએ તો રચિત પ્રશ્નાવલી એટલે કે એવા પ્રકારની પ્રશ્નાવલી કે જેમાં તમારે જે પ્રશ્ન સંબંધી માહિતી મેળવવાની છે એના તમે પ્રથમથી જ એની પ્રશ્નોની આયોજન કરી દો છો. આખો જે તમારો પ્રશ્ન છે, એના જે પ્રશ્નો છે એનું તમે પ્રથમથી આયોજન કરો છો, એની પર ચર્ચા વિચારણા અને એમાં નિષ્ણાતો છે એ શું કહે છે, એનું મંતવ્ય શું છે, એના આધારે તમે આખરી સ્વરૂપ આપો છો. એટલે કે આખી જે એની રચના થાય છે એ રચનાની અંદર ઘણી વખત એનું પ્રી ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે. તો આ રીતે પ્રશ્નોને તમે પહેલાં જ તમારા કયા અભ્યાસ એકમો છે, તમારો સમસ્યા છે, સમસ્યાના સંદર્ભમાં કયા પ્રશ્નો છે, એ પ્રશ્નો અંગે લોકોના કેવા અભિપ્રાયો મળી શકશે, એને આધારે તમે નિષ્ણાતોનો પણ લ્યો છો, ક્યારેક એનું પ્રી ટેસ્ટિંગ પણ કરો છો, અને એ પછી તમે એને આખરી સ્વરૂપ આપી દો છો. આ રચિત પ્રશ્નાવલીનો પહેલો પેટા પ્રકાર છે. આ રચિતની અંદર બીજો જે પેટા પ્રકાર છે એ અરચિત પ્રશ્નાવલી છે. એના શબ્દાર્થી ઉપર તમે જાણી શકશો કે આમાં સંશોધક કોઈ પણ સંશોધનની અંદર આવતી જે જુદી જુદી પ્રયુક્તિઓ છે, એ નિરીક્ષણ પણ હોઈ શકે, એ કેસ સ્ટડી પણ હોઈ શકે, એ મુલાકાત પણ હોઈ શકે, અને એની અંદર એનો જે ઉપયોગ કરે છે એના દ્વારા માહિતી મેળવે છે, અને માહિતી મેળવતા મેળવતા જ્યારે એને પોતાને કંઈક વ્યક્તિગત રીતે વિચાર આવે છે, ખ્યાલ આવે છે, અને એ સમયે જ્યારે એ પોતે પ્રશ્નો મૂકી દે છે, પૂછી લે છે, ત્યારે એની અરચિત પ્રશ્નાવલી કહે છે. એટલે એનું પહેલેથી કોઈ નિશ્ચિત હોતું નથી, પણ મુલાકાત દ્વારા દાખલા તરીકે એ ગુનાહિત બાળકોનો અભ્યાસ કરતો હોય ત્યારે એ એના અધિકારીઓ સાથે કે ગુનાહિત બાળક સાથે જ્યારે પ્રશ્નોત્તરી મુલાકાત ગોઠવે છે ત્યારે કોઈ નિરીક્ષણ એ જ રીતનું આ ક્રિયાઓનું કોઈ નિરીક્ષણ કરતો હોય ત્યારે એના મનમાં કોઈ પ્રશ્નો ઉદ્ભવે છે, ત્યારે એ જે પ્રશ્નો બનાવે છે અને મૂકે છે, તો એક અરચિત પ્રશ્નાવલીનો પ્રકાર કહી શકાય. હવે આપણે જે પ્રશ્નો પૂછીએ છીએ મિત્રો, એના આધારે પણ કેટલાક એના જે પ્રકારો છે એ આવી શકે, જેને એની અંદરનો પહેલો જે છે એ સીમિત પ્રશ્નાવલી છે. આને બંધ વર્ગની, ઘણી વખત એને બંધ વર્ગની પ્રશ્નાવલી એ રીતે પણ પરીક્ષામાં પણ પૂછે છે, અને કેટલાક એને એ રીતે પણ પર્યાય તરીકે ઉપયોગ કરે છે. આમાં બંધ પ્રશ્નાવલીમાં એના જે નામ છે એનાથી તમે જાણી શકશો કે આમાં તમારે તમારા પોતાના અભિપ્રાયો આપવાના નથી. શિક્ષણ હોવું જોઈએ, હા કે ના? ઉચ્ચ શિક્ષણમાં તમે માનો છો, હા કે ના? સ્ત્રીઓની રાજકીય ભાગીદારી હોવી જોઈએ, હા કે ના?
તમે કુટુંબ કલ્યાણના કાર્યક્રમમાં માનો છો, હા કે ના? તો જે પ્રશ્નોની અંદર તમારે માત્ર હા કે ના એમાં તમારો જવાબ આપવાનો છે, તો એ જે પ્રશ્ન છે એને બંધ પ્રકારનો પ્રશ્નાવલીનો એ પ્રકાર કહી શકાય કે એની અંદર તમે પોતે આગળ તમારું કશું બતાવી શકતા નથી, માત્ર તમારે હા અથવા તો નામાં તમારે જવાબ આપવાનો છે. આ જે પ્રશ્ન પૂછવાની આધારની જે છે એમાં બીજી જે પ્રયુક્તિ છે એને ખુલ્લી પ્રશ્નાવલી કહેવામાં આવે છે. અને ખુલ્લી પ્રશ્નાવલી એટલે એવી પ્રક્રિયાની કે જેમાં માહિતીદાતા છે, ઉત્તરદાતા છે, એ પોતે પોતાનો જે અભિપ્રાય છે, પોતાનો ખ્યાલ છે, પોતાનો મંતવ્ય છે એ બહુ જ વિસ્તૃત રીતે આપી શકવાની મોકળાશ છે. શિક્ષણ વ્યવસ્થા કેવી હોવી જોઈએ? તો ત્યાં એ હા કે ના નહીં કહી શકે. એ પોતે પોતાનો જે શિક્ષણ માટે જે કંઈક માનતો હશે, એમ પોતાના ખ્યાલ હોવા જોશે, એ બતાવી શકશે. ચૂંટણી વ્યવસ્થા કેવી હોવી જોઈએ? રાજકીય પક્ષો કેવા પ્રકારના હોવા જોઈએ? આ જે બધી બાબતો છે એવા પ્રકારની છે કે જેમાં ઉત્તરદાતા પોતે એના વિશે જે કંઈક માનતો હશે એ પોતાની રીતે બહુ જ ઊંડાણથી, બહુ જ વ્યવસ્થિત રીતે પોતાનો જે અભિપ્રાય છે એ અભિપ્રાય આપી શકે છે. એને એ પ્રશ્નાવલી છે, એ પ્રશ્નાવલીનો બીજો છે એ પેટા પ્રકાર કહેવામાં આવે છે. આની અંદરનો જે ત્રીજો પેટા પ્રકાર છે એ છે ચિત્ત પ્રશ્નાવલી. ચિત્ત પ્રશ્નાવલી એમ પણ કહી શકાય કે જે સ્વતંત્ર વિચારને અને માનસિક પ્રક્ષેપણને અવકાશ છે. પોતાના સ્વતંત્ર વિચાર એ પોતે શું માને છે એ પણ એની અંદર બતાવે છે, અને પોતાની એ માટેની માનસિકતા શું છે એ માનસિકતાને પણ એ રજૂ કરી શકે છે. તમે એમ દાખલો લઈ શકો કે તમે કેવા કુટુંબમાં માનો છો, અને એમાં આ જ્યારે પ્રયુક્તિથી આ પ્રકારથી તમારે જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે એ ચિત્રની અંદર તમે બે વ્યક્તિને મૂકી શકો, તમે માતા પિતા પુત્ર પુત્રીને મૂકી શકો, તમે પિતા માતા બે ભાઈઓને મૂકી શકો, પિતા માતા બે બહેનોને મૂકી શકો, એક વિશાળ કુટુંબ મૂકી શકો. એટલે કે સંયુક્ત કુટુંબ હોય, વિભક્ત કુટુંબ હોય, કેન્દ્રીય કુટુંબ હોય, પુરુષ કેન્દ્રીય કુટુંબ હોય, સ્ત્રી કેન્દ્રીય કુટુંબ હોય, તો કયા પ્રકારના તમે કુટુંબની અંદર માનો છો, અને એની અંદર જે ચિત્ર આપણે મૂક્યા છે એ ચિત્રમાંથી એ પોતે જેવા કુટુંબની અંદર માનતો હોય એ પોતે પોતાનો અભિપ્રાય આપી શકે છે, પોતે બતાવી શકે છે. તો એમ કહી શકીએ કે આ એક ચિત્ત પ્રશ્નાવલી છે. એ ચિત્ત પ્રશ્નાવલી દ્વારા એનું તમે માનસિક પ્રક્ષેપણ પણ જાણી શકો છો, અને એનો સ્વતંત્ર વિચાર પણ જાણી શકો છો. આની અંદરની જે છેલ્લી પ્રકાર છે એ છે મિશ્ર પ્રશ્નાવલી. મિશ્ર પ્રશ્નાવલી એવી, એનો અર્થ જ એ થાય મિશ્ર એટલે ભેગું કરેલું, અને એની અંદર તમે બંધ પ્રશ્નો પણ મૂકી શકો, તમે ખુલ્લા પ્રશ્નો પણ મૂકી શકો, તમે ચિત્ર પણ બતાવી શકો. તમારી સંશોધન જે સમસ્યા છે એ સંશોધન સમસ્યાની અંદર જે વિવિધ પ્રકારના તમારે માહિતી લેવાની છે એ સંદર્ભની અંદર તમે જે જુદી જુદી બાબતો મૂકો છો એ બધી બાબતોને બહુ જ આની અંદર આવી જાય છે, અને એટલે એને એક મિશ્ર પ્રશ્નાવલી એ રીતે પણ ઓળખવામાં આવે છે. હવે જ્યારે આપણે પ્રશ્નાવલીની ઉપયોગિતા પણ જોઈ, એના પ્રકારો પણ જોયા, પણ સૌથી મહત્વની બાબત મેં તમને આગળ કહી હતી, અને એ છે કે પ્રશ્નાવલી કેવી હોવી જોઈએ. આદર્શ પ્રશ્નાવલી કોને કહી શકાય, એના ગુણધર્મો ક્યાં હોવા જોઈએ? આદર્શ એટલે મિત્રો એક સમાજશાસ્ત્રી તરીકે આપણે હંમેશા વિચાર કરવો જોઈએ કે જ્યારે આપણે આદર્શનો ઉપયોગ કરીએ છીએ શબ્દનો, ત્યારે આદર્શ એટલે સારી લાગવી જોઈએ, કે એમાં આ સારું ખરાબ એ રૂપાળી હોવી જોઈએ, એ અમુક રીતે કલરમાં હોવી જોઈએ, એ સંદર્ભમાં આદર્શનો વિચાર નથી કરતા. એટલે આદર્શના એ અર્થમાં આપણે વાપરીએ છીએ શબ્દ કે એ નિષ્પક્ષ રીતે,
એ તટસ્થ અને પ્રશ્નો છે એને પ્રશ્નને તટસ્થતાથી મૂલવી શકે એ સંદર્ભમાં જ આપણે અનેકવાર એ આદર્શનો ઉપયોગ કરીએ છીએ. હવે આવી જ્યારે આપણે આના દ્વારા પ્રશ્નાવલી જ્યારે આપણે બનાવવાની હોય છે, આપણે એમ કહ્યું હોય કે કોઈ પ્રશ્ન સંદર્ભે તમે પ્રશ્નાવલી બનાવો ત્યારે જે કેટલીક બાબતો જે ખ્યાલમાં રાખવાની છે એ બાબતોને એના ગુણધર્મો અથવા તો સારી પ્રશ્નાવલીની લક્ષણો અથવા સારી પ્રશ્નાવલી બનાવવા માટેની રીત એ રીતે આપણે કહી શકીએ. એની અંદર પહેલી બાબત એ છે કે પ્રશ્નાવલીના પ્રશ્નોની જે ભાષા છે એ ભાષા સરળ હોવી જોઈએ, જેથી માહિતી આપનાર વ્યક્તિ પ્રશ્નો સમજીને જવાબો લખી શકે. તમે જો કંઈક સાહિત્યિક ભાષા મૂકો, તમે કંઈક એના પર્યાય શબ્દો વાપરવા જ્યાં એની જરૂર ન હોય એવા શબ્દોનો ઉપયોગ કરો તો સ્વાભાવિક છે કે તમારે તમારા વિષય સંદર્ભની અંદર માહિતી જોઈ છે એ માહિતી ન આવી શકે. એટલે એની ભાષા છે એ ભાષા સરળ હોવી જોઈએ. અને સાથે તમે કયા જૂથનો અભ્યાસ કરવા માંગો છો, તમારે શિક્ષણ અંગેના જો અભિપ્રાયો જાણવા હોય તો શિક્ષણની અંદર એક ક્ષેત્રમાં પડેલા છે એ લોકોને એ સમજી શકે. ઉચ્ચ શિક્ષણનું જો તમારે માહિતી લેવી હોય તો ઉચ્ચ શિક્ષણમાં એના વિદ્યાર્થીઓ કે ઉચ્ચ શિક્ષણમાં આપતા અધ્યાપકો છે એ અધ્યાપકો આને તમે પૂછીને માહિતી લઈ શકો છો. એટલે સામેનું તમારું જે જૂથ છે, કયા પ્રકારનું જૂથ છે એને ખ્યાલમાં રાખીને તમારે આખી જે પ્રશ્નાવલી છે એ પ્રશ્નાવલીની રચના કરવી જોઈએ. પ્રશ્નાવલી દ્વિઅર્થી નહીં હોવી જોઈએ કે જેથી માહિતી આપનાર મૂંઝાઈ જાય. તમે ગુનાહિત પ્રવૃત્તિની માહિતી લ્યો અને એના અંદરના જે પ્રશ્નો છે એ દ્વિઅર્થી હોય, તમને કદાચ શંકા જાય કે આનો જવાબ આપવાથી કદાચ પોલીસ મને મુશ્કેલીમાં મૂકશે તો શું થશે. તો એમાં કોઈ પણ જે છે એ બહુ સરળ રીતે એનો જે અર્થ છે એ અર્થ સામેની વ્યક્તિ એ પોતાની રીતે સમજી શકે એવી હોય એ રીતે એનો ઉપયોગ થવો જોઈએ. ત્રીજી આદર્શ પ્રશ્નાવલી બનાવતી વખતે ખ્યાલ રાખવું જોઈએ કે એના જે પ્રશ્નાવલી છે, એના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની સંખ્યા બહુ વધારે નહીં હોવી જોઈએ. તમે જે હેતુઓ રાખ્યા છે એ હેતુને અનુરૂપ એ મર્યાદિત સંખ્યામાં પ્રશ્નોનો સમાવેશ કરવો જોઈએ. સ્વાભાવિક છે કે જો પ્રશ્નો વધારે હશે તો જવાબ આપનાર કંટાળી જશે. ઘણી વખત એ પ્રશ્નના જવાબો ઉડાવ પણ આપશે, રસ વગરના આપશે અને એને કારણે તમારું જે કામગીરી છે એ કામની અંદર તમે યોગ્ય ન્યાય નહીં આપી શકો. પ્રશ્નાવલીના જે પ્રશ્નો છે એ તાર્કિક રીતે ગોઠવાયેલા હોવા જોઈએ જેથી જવાબ આપનારને બહુ સરળતા રહે. દાખલા તરીકે તમારા જે પ્રશ્નો છે એની અંદર તમારે શું મુખ્ય તમારા હેતુઓ છે, તો શિક્ષણ અંગે જાણવા માંગતા હો તો શરૂથી અંત સુધીનો જે આખો તબક્કો છે એ બધો તાર્કિક રીતે ગોઠવેલા હોવા જોઈએ. તમે એમ પૂછો કે તમારું નામ શું છે, બીજો પ્રશ્ન એ આવે કે તમે ક્યારે ગુનો કર્યો હતો. ત્રીજો પ્રશ્ન એમ પૂછો કે તમે તમારા પત્નીને મારો છો. તો આ પ્રકારના જે બિનતાર્કિક પ્રશ્નો છે એ બિનતાર્કિક પ્રશ્નોને કારણે તમને પણ સફળતા મળે અને જવાબ આપનાર છે એ જવાબ આપનાર પણ બહુ દ્વિધાભરી સ્થિતિ અનુભવશે. ટૂંકમાં જે કંઈક પ્રશ્નો છે એ સમસ્યાના સંદર્ભની એ તાર્કિક હોવા જોઈએ અને એ રીતે એની તમારે રચના કરવી જોઈએ. स्वाध्यायः परमः